ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં સતત પાણીની આવક, ડેમના નવા નીરને વધાવવા તિરંગાની થીમ પર લાઇટિંગ, રાજ્યના 62 ડેમ હાઈ એલર્ટ પર. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તપાસમાં ઘટસ્ફોટ, 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં, વર્ગોમાં ભણાવવા નહીં જનારા 100 શિક્ષકોના લેવાશે ક્લાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં યોજાશે તિરંગા યાત્રા. વિરાટનગરથી નિકોલ સુધી યોજાનારી તિરંગા યાત્રામાં જોડાશે 1 લાખથી વધુ શહેરીજનો. SC/ST અનામત પર આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહાસચિવ, પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષો સાથે કરે મંથન. વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી બનાવશે રણનીતિ.